બનાસકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે ચૈત્રી પૂર્ણિમાએ ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી। વહેલી સવારથી દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન માટે લાંબી કતારો લાગી હતી। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રશાસન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દર્શન કરીને ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ મંદિર તરફ આગળ વધતો રહ્યો હતો, જ્યાં માતાજીના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી છે। ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન કરવા માટે ભક્તોને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। જોકે ભક્તો માટે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ રીતે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે ચૈત્રી પૂર્ણિમાએ ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી। વહેલી સવારથી દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન માટે લાંબી કતારો લાગી હતી। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રશાસન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દર્શન કરીને ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ મંદિર તરફ આગળ વધતો રહ્યો હતો, જ્યાં માતાજીના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી છે। ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન કરવા માટે ભક્તોને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। જોકે ભક્તો માટે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ રીતે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ચૈત્રી સુદ પૂર્ણિમા નિમિત્તે સવારે આરતીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। જે મોટી ત્રણ પૂર્ણિમાઓ છે, કાર્તિક પૂર્ણિમા, ભાદરવી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા। તેમાં ચૈત્રી પૂર્ણિમાનો અનેરો મહિમા હોવાથી માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ગરમીની સિઝન હોવાથી દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી પૂર્ણિમાનો મેળામાં પૂરતી સુરક્ષા જળવાઈ રહે એ માટે પણ પૂરતી સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે ₹20 કૂપનથી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી સુદ ચૌદશ અને પૂર્ણિમા નિમિત્તે સાંજે ભવાઈનો પ્રોગ્રામ સંઘ તરફથી કરવામાં આવે છે, જે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ હોય છે। એટલે આજે પૂનમના દિવસે પણ રાત્રે ભવાઈનો પ્રોગ્રામ છે। માતાજીના દર્શન માટે રાત્રે 10 વાગ્યા સુધી માઈ ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે। જય